તો આજે તો હતી અમારા ગામમાં હનુમાન દાદાના મંદિરે સત્યનારાયણ ભગવાનની કથા। તો જય માતાજી મિત્રો, અત્યારે હું કનો અને મારા લાલા કાકા અમે ભાગ્યા છીએ કામેથી ઘરે, કારણ કે અમારા ગામમાં છે હનુમાન દાદાના મંદિરે સત્યનારાયણ ભગવાનની કથા। અને પછી પૂગી ગયા ઘરે આવ્યા હતા તો અહીંયા તો કોઈ ઈટુનો ફેરો ઠલવી ગયું લાગે। પછી હું આવી ગયો મારા લાલા કાકાના ઘરે, અને આ છે ખુશીબેન અને તન્વી, ઈ સોળે છે મુન્નાભાઈ નું માથું। તો હજી કથામાં જવાની હતી વાર, અને પવન પણ ઠંડો આવે છે એટલે ઘડી ખુઈ જાય। ભાઈ ઉનાળામાં ઝાડવાની છે સુવાની તો કઈક વાત જ અલગ છે। પછી ભાઈ સુવાની તો મજા આવી ગઈ, પણ આપણે જવાનું છે કથામાં, એટલે થઈ ગયો હું ઊભો, અને પછી વાગી ગયા 3, અને પછી ઘડિયાળ ખોલી અને હું આવ્યો હનુમાન દાદાના મંદિરે। પછી કથાની પૂજા થઈ ગઈ હતી ચાલુ, અને આ છે મારા લાલા કાકા અને પક્કાભાઈ। પછી મને સડાઈ દીધો થાંભલા માથે ભૂંગળા બાંધવા। પછી અતુલ અને ફિરોજ માં બનાવવા માંડ્યા છા। પછી મેં કરી લીધા હનુમાન દાદાના દર્શન। હનુમાન દાદાના દર્શન કરી અને આવી ગયો હરસિદ્ધિ માના દર્શન કરવા, અને આ છે મારા કાકાનો છોકરો મયુર। પછી આવી ગયા ભગવતી ડીજે ના માલિક પ્રતાપભાઈ નહીં અને પછી તો આવી ગયા હતા આપણા બધા મિત્રો। તો ભૂંગળા તો આપણે બાંધી દીધા હતા, પણ શેડા દેવાના બાકી હતા, એટલે મેહુલભાઈ દે છે ભૂંગળામાં શેડા। અને આ છે આપણા મિત્ર બેન્જો માસ્ટર પ્રતાપભાઈ ભીલ। પછી આવી ગયા અમારા ગામના સંત શ્રી સુંદરદાસ બાપુ। સંગડો ના છોડો। અને આ છે મારી બે ભાણકીઓ ગણેશ્વરી અને પવિત્રા, એ પણ આવી ગઈ છે કથામાં। પછી ફાઇનલી મિત્રો અમે બધા બેસી ગયા ફ્રૂટ સુધારવા। ફ્રૂટ તો સુધારી નાખ્યું, પણ હવે બને છે ભગવાનનો પ્રસાદ। અને પછી ભગવાનનો પ્રસાદ પણ બની ગયો, અને પછી આપવા માંડ્યા બધાને પ્રસાદી। અને પછી બધાને પ્રસાદ આપી, અને મેં પણ લઈ લીધો પ્રસાદ, અને પછી લઈ લીધી બધાએ પ્રસાદી। પછી કથા પૂરી થઈ ગઈ એટલે આવી ગયા મંડપ કાઢવા વાળા। તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।